जय श्री कृष्ण जय गौ माता। स्वागत है अमरा नवा ब्लॉक में ने आज जो अमे घरनु बधु काम करी नाख्यु छे ने जो कपड़ा पण अमे बधाय धोई नाख्या छे अने आज अमारी जसोदा अमे लगभग वीए जशे तो विडियो में बना रहेजो। तमने देखाड़ीश के अमारी गाने वाछड़ी आवी छे के वाछड़ो। तो फाइनली मित्रों अमारा गाने वीयावानो जो मीडियम आई जशे जो परपटो पण आई जशे। हवे हेठे बेने तो जल्दी वीही जाय पण जो जो आटा फरे छे बेसती नथी, बेसी जाय ने तो जल्दी वीही जाय। तो फाइनली मित्रों जो अमारी गाय वीही जाय छे अमारी जसोदा अने एने जो सरस मजानी वासड़ी आवी छे। नहीं वंश આપણે શું આવ્યું છે જસોદાને વાછડી આવી છે ને જો એને સરસ મજાની વાછડી આવી છે। તો જો મિત્રો અમારી જસોદા વીએ જાય છે અને એને સરસ મજાની વાછડી આવી છે। જો તમે જોઈ શકો છો સરસ મજાની વાછડી છે। तो कॉमेंट में कहो कि एनु नाम शू राखवू। एनी मानु नाम तो जसोदा छे तो एनी दीकरीनु नाम शू राखवू तो ये जरूर थी जरूर कॉमेंट करजो कि शू राखवू। तो जो मित्रों आपणे पमदी दवा छाटी थी अने तेदी कीधुं हतुं के एक दिवस नहीं ने प्रमदी पाछो डोज मारवो पड़शे। तो जो आज प्रमदी छाटी थी ने आज हवे फरीवार एक बाकी हतो ने डोज छाटवानुं चालू करी दीधुं छे अने ते दी कोसावट ने दायथन ने एवुं छाटता हता अने आजे रोको छाटे छे, रोकोनी दवा छाटे छे। छाटवानुं चालू छे, 2-3 पप छाट्या छे ने जो बीजा बाकी छे अने ते दी हूँ पाणी वाळती हती तो जो आ बे हेरिया रही गया था ने वाह बहु सड़ी गयो तो अने जाहेर निकली जशे ने तो मैं दाड़ी पड़शे एटले अमे बंद कर दीधुं हतुं। तो आज पाछुं खोल्युं छे पाणी तो जो आज ओछो वाह है ने तो कीधे पाई देवी जल्दी जल्दी बे हेरिया नकर वाह सड़ी जशे ने तो पाછી आडी पड़वानी बीक लागशे एटले तो बंद करवुं पड़शे। तो अत्यारे वाह ओछो है ने तो पाणी चालू कर दीधुं छे। हवे हूँ रजको वाढवानुं पण मारे चालू छे जो એટલે વાઢ્યો છે અને હજુ વાઢવાનો બાકી છે અને જો સરસ મજાની મોગરી પણ થઈ જશે। અને અમે તો જો બોરડીમાં બોરા ઉલી જશે સાવ અમે એને કાપી નાખશું એટલે નવેસરથી હારી ફૂટે ને તો પોર ઝાઝા બોર આવે એ માટે અમે એને કાપી નાખશું 2-3 દિવસમાં। અહીંયા છે 2 અને એક અહીંયા છે તો એ કાપી નાખશું। એ પહેલાં તો જો અહીંયા દવાઈ છાંટે છે અને હજુ બીજી વાડી છે ને તો ત્યાં પણ છાંટવા જવાનું છે। તો બ્લોકમાં બન્યા રહેજો, આપણે ત્યાં જઈને ત્યાં પણ દેખાડશું કે કેવું જીરું છે। અહીંયા તો જો આવું જીરું છે અને ત્યાં કેવું છે ને તો એ આપણે સાંજના જઈશું, સાંજના છાંટવા તો ત્યાં દેખાડશું। અત્યારે તો જો અહીંયા છાંટ્યું છે આવું કંઈક અમારું જીરું છે। અહીંયા तो काळिયું આવી ગયું છે ને તો જો 2-3 દિવસ છાંટવી પડે છે। અહીંયા તો જ્યાં નથી 2 દિવસથી આંટો મારવા તો આજ જાવી પછી ખબર પડે કે છે કે નહીં। તો વિડીયોમાં બન્યા રહેજો, આપણે ત્યાં જઈને દેખાડશું તમને કે કેવું જીરું છે। જો મિત્રો અમે મોટરે નીકળી ગયા છીએ દવા છાંટવા માટે। મારા વંશભાઈ પણ હારે આવે છે, દવાઈ આપણે લઈ લીધી છે। અને જો મોટે આ છે વાડી લઈ જવાનું માર્ગ। સામે જો ટીકો પણ આવે છે। અમારી બીજી વાડી ત્યાં અમારી વાડી
વાડી પાસે જ છે મોકરો. તો ફાઇનલી મિત્રો જો અમે પહોંચી ગયા છીએ અમારી વાડીએ, ખેતર કેવી ને ત્યાં. તો જો અમારા ખેતર આવું છે અમારું જીરું. અમે પાકવા માંડ્યું છે લગભગ 20 દિવસમાં તો ઉપાડ એવું થઈ જશે. અને રોજ ને એવું બહુ જો ઘણી કરે છે ને તો વારા પણ મેં બાંધ્યા છે. તો અમારે જો આ જીરામાં દવા છાંટવાની છે ને તો જો એના માટે અમે પંપ દવા બધું લઈને જયા છે. અમે છાંટવાની છે આમાં દવા. તો જલ્દી અમે દવા છાંટી વારવી. અમે દીપ પણ જો થોડોક જ રહ્યો છે, લગભગ 4:30 થઈ ગયા છે. અને જો અહીંયા છે રોડ ને તો જો 2 વારાની મોટર જાય છે. બહુ સરસ મજાનું પાકી ગયું છે. તો કોમેન્ટમાં કહેજો કે સારું પાક્યું છે કે નહીં. કોમેન્ટ જરાક કરજો કે સારું કે નહીં મારું જીરું. અને જો અહીંયા છે અમારા કાકાની વાડી, તો એમાં જો સરસ મજાનો સરગવો છે. અમે જીરું વાવ્યું હતું અને એમને સરગવો વાવ્યો છે. તો સરસ મજાની સરગવાનું ચીંગું પણ આવી જાય છે. અને સરગવો ખાવાથી શરીરમાં પણ સારું. તો કોમેન્ટમાં કહેજો કે તમને સરગવાનું શાક ભાવે કે નહીં. અમને તો ભાવે બહુ જ. તો ફાઇનલી મિત્રો અમે જો છેલ્લો પાપ છે છાંટવાનો. અમે બધામાં દવા છાંટી નાખી છે. આ બધામાં જો બધામાં છાંટી નાખી છે. અમારા વાંજભાઈ જો એ તો ચણા ખાય છે નહીં. શું ખાસ? તો મિત્રો અમે જો જસોદાને દોઈ લીધી છે. આજે મોડું થઈ ગયું હતું ને તો મોડી દોઈ છે. અને જો અંધારું પણ થઈ ગયું છે. વાછડીને જો દૂધ પણ પાય છે. અંધારું તો ઘણું ખરું થઈ ગયું છે. અને વાછડીને તો દીમાં 2-3 દાન પાય છે. એટલે ભૂખી થાય ને અત્યારે પાય છે. એક 5 વાગે પણ પાયું હતું. અને અત્યારે ફરી વાર અમે રાતે 1 દાન પાઈશું ને પછી સવારે.